નમસ્કાર બાળકો. સબ્જેક્ટ ઇંગ્લિશ, તેની અંદર આજનો નવો ટોપિક છે ઓપોઝિટ. OPPOSITE. ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ. આપણે વિરોધી શબ્દો શીખીશું. તમારે અહીંયા ફક્ત ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને વિરોધી શબ્દો તમારે યાદ રાખવાના છે. OPPOSITES. ઓપોઝિટ્સ એટલે વિરુદ્ધાર્થી શબ્દો. આ શબ્દ કેવો છે? ઓપોઝિટ્સ બહુવચનમાં છે. કેમ? કારણ કે તેને શબ્દને અંતે શું મૂક્યો છે? એસ મૂક્યો છે. આપણે અહીંયા એક કરતાં વધારે વિરોધી શબ્દો શીખવાના છે. પહેલાં તો આપણે વિરોધી શબ્દ કોને કહેવાય, વિરોધી કોને કહેવાય તે શીખી લઈએ. જે બે શબ્દોના અર્થ એકબીજાથી વિપરીત વિરુદ્ધ હોય તેમને વિરુદ્ધાર્થી તરીકે ઓળખવામાં આવે છે. જે બે શબ્દોના અર્થ કેવા હોય? એકબીજાથી વિપરીત હોય, વિરુદ્ધ હોય, તેને વિરુદ્ધાર્થી તરીકે ઓળખવામાં આવે છે. વિરુદ્ધ એટલે ઉલટો અર્થ. ઉલટો અર્થ બતાવે તેને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. વિરુદ્ધાર્થી કોને કહેવાય? જે શબ્દ તમને ઉલટો અર્થ બતાવે તેને શું કહેવાય? તેને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? જે શબ્દ ઉલટો અર્થ બતાવે તેને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ શીખીશું. તમારે મારી સાથે બોલતા જવાના છે. BIG, બિગ. બિગ એટલે મોટું. હવે આનું ઉલટું શું થાય? મોટુંનું ઉલટું શું થાય? નાનું થાય. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્મોલ કહેવાય. SMALL. સ્મોલ એટલે નાનું. બિગ. બિગનો વિરોધી શું થાય? સ્મોલ. BIG, બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો એલિફન્ટ એન્ડ માઉસનું ઉદાહરણ છે. એલિફન્ટ બિગમાં આવે એન્ડ માઉસ સ્મોલમાં આવે. બિગનું ઓપોઝિટ સ્મોલ. BIG, બિગ એટલે મોટું, સ્મોલ SMALL. સ્મોલ એટલે નાનું. કોલ્ડ. COLD. કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. ઠંડુ તેનું વિરોધી શું થાય? તેનાથી ઉલટો શબ્દ. ઠંડુનું શું થાય વિરોધી? ગરમ થાય. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? હોટ કહેવાય. HOT. હોટ એટલે ગરમ. કોલ્ડ. COLD. કોલ્ડ એટલે ઠંડુ. કોલ્ડમાં શું આવે? આઈસ્ક્રીમ આવે, કોલ્ડ ડ્રિંક્સ આવે. ત્યારબાદ હોટ. હોટ એટલે ગરમ. તેમાં શું આવે? ટી આવે, કોફી આવે. COLD. કોલ્ડ એટલે ઠંડુ. તેનું વિરોધી હોટ. HOT. હોટ એટલે ગરમ. ટોલ. TALL. ટોલ એટલે ઊંચું. હવે ઊંચુંનું વિરોધી શું થાય? તેનાથી ઉલટો શબ્દ. ટૂંકું થાય. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? શોર્ટ. SHORT. શોર્ટ એટલે ટૂંકું. TALL. ટોલ. ટોલનું વિરોધી શોર્ટ. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો. આ છે કોકોનટ ટ્રી. તે કેવું હોય છે? તે ટોલ હોય છે. ત્યારબાદ બબુલ ટ્રી એટલે કે બાવળ. તે કેવું હોય છે? શોર્ટ હોય છે. એટલે કે કોકોનટ ટ્રી કરતાં બબુલ ટ્રી શોર્ટ હોય છે. ટોલ. ટોલનું ઓપોઝિટ શું થાય? શોર્ટ. લોંગ. LONG. લોંગ એટલે લાંબુ. તેનું પણ વિરોધી શું થાય? શોર્ટ થાય એટલે ટૂંકું. LONG. લોંગ એટલે લાંબુ. તેનું વિરોધી શોર્ટ. SHORT. શોર્ટ એટલે ટૂંકું. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો એક પેન્સિલ કેવી છે? લોંગ છે. અને બીજી પેન્સિલ કેવી છે? શોર્ટ છે. લોંગ. લોંગનું ઓપોઝિટ શું થાય? શોર્ટ. એન્ડ ટોલ. ટોલનું ઓપોઝિટ પણ શું થાય? શોર્ટ. ફેટ. FAT. ફેટ. ફેટ એટલે જાડું. હવે જાડુનું વિરોધી શું થાય? પાતળું થાય. તેનાથી ઉલટો શબ્દ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય?
થીન કહેવાય. THIN થીન એટલે પાતળું. ફેટ ફેટ એટલે જાડું, થીન એટલે પાતળું. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો આ મેન કેવા છે? ફેટ છે. ત્યારબાદ આ બોય કેવો છે? થીન છે. ફેટ FAT ફેટ એટલે જાડું, થીન THIN થીન એટલે પતલું. થીક THICK થીક એટલે જાડું. તેનું પણ વિરોધી શું થાય? પાતળું. તેને શું કહેવાય ઇંગ્લિશમાં? થીન કહેવાય. તેનો સ્પેલિંગ શું છે? THIN થીન એટલે પાતળું. થીક થીક એટલે જાડું, THICK થીક એટલે જાડું, તેનું વિરોધી થીન THIN થીન એટલે પાતળું. આ ચિત્રની અંદર તમે પણ જોઈ શકો છો આ મેન કેવા છે? થીક છે અને આ બોય થીન છે. થીકનું ઓપોઝિટ શું થાય? થીન થાય. ઓલ્ડ OLD ઓલ્ડ એટલે જૂનું. OLD ઓલ્ડ એટલે જૂનું. ઓલ્ડનું વિરોધી શું થાય? જૂનું. જૂનુંનું ઉલટો શબ્દ શું થાય? નવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ન્યૂ. NEW ન્યૂ એટલે નવું. ઓલ્ડ ઓલ્ડનું વિરોધી ન્યૂ. NEW ન્યૂ એટલે નવું. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો આ શૂઝ કેવા છે? ઓલ્ડ છે એટલે કે જૂના છે. ત્યારબાદ આ ચિત્રની અંદર શૂઝ કેવા છે? ન્યૂ છે. ઓલ્ડ ઓલ્ડનું ઓપોઝિટ શું થાય? ન્યૂ. OLD ઓલ્ડ એટલે જૂનું, તેનું ઓપોઝિટ ન્યૂ. NEW ન્યૂ એટલે નવું. ઓલ્ડ ઓલ્ડનો બીજો અર્થ થાય છે વૃદ્ધ. OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. તેનું ઓપોઝિટ શું થાય? વૃદ્ધનું યુવાન. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? યંગ. YOUNG યંગ એટલે યુવાન. ઓલ્ડ ઓલ્ડ એટલે વૃદ્ધ. આ ચિત્રની અંદર જોઈ શકો છો આ મેન કેવા છે? ઓલ્ડ છે. યંગ અને આ મેન યંગ છે. YOUNG યંગ એટલે યુવાન. ઓલ્ડ ઓલ્ડનું ઓપોઝિટ શું થાય? યંગ. OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. YOUNG યંગ એટલે યુવાન. હેવી HEAVY હેવી એટલે ભારે. તેનું ઓપોઝિટ શું થાય? હલકું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? લાઇટ. તેનો સ્પેલિંગ LIGHT લાઇટ એટલે હલકું. હેવી. તેની અંદર એલિફન્ટનું ઉદાહરણ મેં તમને આપ્યું છે. તે કેવો હોય છે? હેવી હોય છે. તેની કરતાં એન્ટ તેનું વિરોધી એ કેવી હોય છે? એન્ટ એટલે કીડી. તે કેવી હોય છે? હલકી હોય છે. HEAVY હેવી હેવી એટલે ભારે. તેનું ઓપોઝિટ શું થાય? લાઇટ. LIGHT લાઇટ એટલે હલકું. ક્લીન CLEAN ક્લીન એટલે સ્વચ્છ. હવે તેનો ઉલટો શબ્દ તેનું વિરોધી શું થાય? ગંદુ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડર્ટી. DIRTY ડર્ટી એટલે ગંદુ. ક્લીન. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો આ રોડ કેવો છે? એકદમ ક્લીન છે. ત્યારબાદ આ રોડ કેવો છે? ડર્ટી છે એટલે તે ગંદો છે. તો ક્લીનનું ઓપોઝિટ શું થાય? ડર્ટી. CLEAN ક્લીન એટલે સ્વચ્છ. તેનું ઓપોઝિટ ડર્ટી. DIRTY ડર્ટી એટલે ગંદુ. હેપી HAPPY હેપી એટલે ખુશ. ખુશનો ઉલટો શબ્દ શું થાય? ઉદાસ. તેને ઇંગ્લિશમાં સેડ કહેવાય. SAD સેડ એટલે ઉદાસ. HAPPY હેપી એટલે ખુશ. તેનું ઓપોઝિટ સેડ. SAD સેડ એટલે ઉદાસ. આ ચિત્રની અંદર ગર્લ કેવી છે? હેપી છે. નેક્સ્ટ અને આ ચિત્રની અંદર શું છે? સેડ છે એટલે તે ઉદાસ છે.
હેપી, હેપીનું વિરોધી શું થાય? સેડ. HAPPY, હેપી એટલે ખુશ, તેનું ઓપોઝિટ સેડ. SAD, સેડ એટલે ઉદાસ. બ્યુટીફુલ, BEAUTIFUL, બ્યુટીફુલ એટલે સુંદર. હવે સુંદરનું ઉલટો શબ્દ શું થાય? કદરૂપું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? અગલી. UGLY, અગલી એટલે કદરૂપું. બ્યુટીફુલ, આ રોઝ કેવું છે? બ્યુટીફુલ છે. ત્યારબાદ આ રોઝ કેવું છે? અગલી છે એટલે કે કદરૂપું છે, તે મુરઝાઈ ગયું છે. બ્યુટીફુલ, બ્યુટીફુલનું ઓપોઝિટ શું થાય? અગલી. બેડ, BAD, બેડ એટલે ખરાબ. ખરાબનું ઓપોઝિટ શું થાય? સારું. GOOD, ગુડ એટલે સારું. BAD, બેડ એટલે ખરાબ, તેનું ઓપોઝિટ ગુડ, ગુડ એટલે સારું. આ ચિત્રની અંદર જોઈ શકો છો. આ એપલ કેવું છે? બેડ છે, તે સડી ગયેલું છે. અને ત્યારબાદ આ એપલ કેવું છે? ગુડ છે. યસ, YES, યસ એટલે હા. હવે આનો ઓપોઝિટ તો તમને બધાને આવડતું જ હશે. યસનું ઓપોઝિટ શું થાય? નો. NO, નો એટલે ના. યસ, યસનું ઓપોઝિટ નો. રોંગ, WRONG, રોંગ એટલે ખોટું. તેનું ઓપોઝિટ શું થાય? સાચું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઈટ. RIGHT, રાઈટ એટલે સાચું. રોંગ, તેનું ઓપોઝિટ શું થાય? રાઈટ. રાઈટ એટલે સાચું. ત્યારબાદ નેક્સ્ટ, હાઈ, HIGH, હાઈ એટલે ઊંચું. ઊંચું, ઊંચુંનો ઉલટો શબ્દ શું થાય? નીચું થાય. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? લો. HIGH, હાઈ એટલે ઊંચું, તેનું ઓપોઝિટ શું થાય? લો. LOW, લો એટલે નીચું. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો, આ મંકી ક્યાં છે? હાઈ છે. એન્ડ સેકન્ડ મંકી ક્યાં છે? લો છે એટલે કે નીચે છે. HIGH, હાઈ, હાઈનું ઓપોઝિટ લો. LOW, લો એટલે નીચું. અપ, UP, અપ એટલે ઉપર. ઉપરનો ઉલટો શબ્દ શું થાય? નીચે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાઉન. DOWN, ડાઉન એટલે નીચે. અપ, આ ચિત્રની અંદર બોય ક્યાં જાય છે? અપ જાય છે એટલે કે ઉપર જાય છે. ત્યારબાદ આ ચિત્રની અંદર બોય ક્યાં આવે છે? નીચે આવે છે એટલે કે તે ડાઉન થાય છે. અપ, UP, અપ એટલે ઉપર, તેનું વિરોધી ડાઉન. DOWN, ડાઉન એટલે નીચે. અહીંયા આપણે વિરોધી શબ્દો પૂરા થાય છે. તમારે આ શબ્દો ઘરકામની નોટમાં લખવાના છે અને સ્પેલિંગ સાથે પાકા કરવાના છે. આઈ હોપ કે તમને આ વિરોધી શબ્દો ખૂબ જ સારી રીતે સમજાઈ ગયા હશે. તો ચાલો આપણે ફરી એકવાર વિરોધી શબ્દોનું રિવિઝન કરી લઈએ. તમારે બધાએ મારી સાથે બોલતું જવાનું છે. બિગ, BIG, બિગ એટલે મોટું. સ્મોલ, SMALL, સ્મોલ એટલે નાનું. કોલ્ડ, COLD, કોલ્ડ એટલે ઠંડુ, તેનું ઓપોઝિટ હોટ. HOT, હોટ એટલે ગરમ. TALL, ટોલ એટલે ઊંચું, તેનું ઓપોઝિટ શોર્ટ. SHORT, શોર્ટ એટલે ટૂંકું. LONG, લોંગ એટલે લાંબુ, તેનું ઓપોઝિટ શોર્ટ. SHORT, શોર્ટ એટલે ટૂંકું. ફેટ, ફેટ એટલે જાડું, તેનું ઓપોઝિટ થીન. THIN, થીન એટલે પાતળું. થીક, THICK, થીક એટલે જાડું, તેનું ઓપોઝિટ થીન. THIN, થીન એટલે પાતળું.
ઓલ્ડ, OLD, ઓલ્ડ એટલે જૂનું, તેનું ઓપોઝિટ ન્યૂ, NEW, ન્યૂ એટલે નવું. ઓલ્ડ, OLD, ઓલ્ડ એટલે વૃદ્ધ, તેનું ઓપોઝિટ યંગ, YOUNG, યંગ એટલે યુવાન. ઓલ્ડ, ઓલ્ડનું ઓપોઝિટ યંગ. હેવી, HEAVY, હેવી એટલે ભારે, LIGHT, લાઇટ એટલે હલકું, હેવીનું ઓપોઝિટ લાઇટ. ક્લીન, CLEAN, ક્લીન એટલે સ્વચ્છ, તેનું ઓપોઝિટ ડર્ટી, DIRT, ડર્ટી એટલે ગંદુ. ક્લીનનું ઓપોઝિટ ડર્ટી. હેપી, HAPPY, હેપી એટલે ખુશ, તેનું ઓપોઝિટ સેડ, SAD, સેડ એટલે ઉદાસ, હેપી, હેપીનું ઓપોઝિટ સેડ. બ્યુટીફુલ, BEAUTIFUL, બ્યુટીફુલ એટલે સુંદર, તેનું ઓપોઝિટ અગલી એટલે કદરૂપું, UGLY, અગલી એટલે કદરૂપું. બેડ, BAD, બેડ એટલે ખરાબ, તેનો ઓપોઝિટ ગુડ, GOOD, ગુડ એટલે સારું. યસ, YES, યસ એટલે હા, તેનો ઓપોઝિટ નો, NO, નો એટલે ના. રોંગ, WRONG, રોંગ એટલે ખોટું, તેનો ઓપોઝિટ રાઇટ, RIGHT, રાઇટ એટલે સાચું. હાઈ, HIGH, હાઈ એટલે ઊંચું, તેનું ઓપોઝિટ લો, LOW, લો એટલે નીચું. અપ, અપ એટલે ઉપર, તેનું ઓપોઝિટ ડાઉન, DOWN, ડાઉન એટલે નીચે, અપ, અપનું ઓપોઝિટ ડાઉન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓપોઝિટ્સ એટલે વિરોધી શબ્દોનું એકવાર રિવિઝન કરી લીધું અને તમે લર્ન પણ મારી સાથે સાથે કર્યા હશો તેવી હું આશા રાખું છું. તમારે ઘરકામની નોટમાં આ વિરોધી શબ્દો લખવાના છે અને પાકા કરવાના છે સ્પેલિંગ સાથે. આઈ હોપ કે તમે આ વિરોધી શબ્દો જરૂર સ્પેલિંગ સાથે પાકા કરી નાખશો. થેન્ક યુ.